તો ફાઇનલી માસીના ઘરે પહોંચી ગયા છીએ. આ ઢીંગલીનું પૂજન થઈ રહ્યું છે. કુમઘડો તૈયાર છે. કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી, કૃષ્ણ ભગવાન, ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ, રણછોડરાય. ઓહો, પૂજનની બધી સામગ્રી પણ રેડી છે. અને મારા માસી ડીશ લઈને એકદમ તૈયાર છે. હવે અમે બધા લીપમાંથી ઉપર જઈએ છીએ. અને આ નવા ઘરનું મુહૂર્ત ઉમરા પૂજનથી શરૂ કરીએ. હા, અને હવે કળશ લઈ અને એન્ટ્રી કરવાની છે. હા, તો આ સમયે મારી જાનવી બહુ જ યાદ આવે છે, કારણ કે આ માસીની છોકરી મારી ઓસ્ટ્રેલિયા છે. માસીની સરસ મજાની એન્ટ્રી થઈ ગઈ છે કુમઘડા સાથે. તો આ ફ્લેટ આખો તૈયાર થાય એ વ્લોગ હું બનાવવાની છું. એ વાસ્તુ અને હવનનો અલગથી આખો વ્લોગ આવશે, ત્યારે તમને આ ફ્લેટ સંપૂર્ણ રીતે જોવા મળી જશે. હા, તો અલગ અલગ ધાન્યના સાથિયા પણ રેડી છે. હા, અને બધા જ માતાજીનું, કુળદેવીનું, કૃષ્ણ ભગવાનનું, ગણપતિજીનું પૂજન થઈ ચૂક્યું છે. લાપસી પણ સરસ રીતના ધરાવાઈ ગઈ છે. અને વરસાદ પણ વરસી રહ્યો છે. તો હવે બધા આરતી કરીશું. આરતી આપી દઈએ બધા ભગવાનને, અને શુકાનના ગીતો પણ જોડે ચાલુ છે. હા, અને નાસ્તો પણ હતો, પણ અમારે શૂટિંગમાં મિસ થઈ ગયું છે. હા, નહીતર નાસ્તાનો વિડીયો પણ હું તમને બતાવતે. આ રીતના સરસ પૂજન કર્યું છે. આ મારા બીજો નંબર માસી છે. આ મારા હિન્દુ માસી. આ મારા દયા માસી, જેની ઘરે કુંભઘડો મૂકવા આવ્યા. અમારા હિન્દુ માસીની છોકરી ઈશા. હું જ ઈશા. અમારા સૌથી નાના માસી વૈશાલી માસી. આ મારા માસા. અને આ આધ્યા. આધુ હાય બોલો. હવે અમે બધા નાસ્તો કર્યા પછી આ વ્યૂ જોઈએ છીએ. તો તમને કોઈને આ લોકેશનની ખબર હોય ને, તો નીચે કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને હજુ ફોલો ન કર્યું હોય તો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. અને સ્થળનું નામ લખજો.